હવે ધોરણ 12 પછી તમારે લોકોને જો એગ્રીકલ્ચર બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તો તમે લોકોએ એગ્રીકલ્ચરમાં ફોર્મ ભર્યા હતા અને એનો જે મોક રાઉન્ડ છે એ જાહેર થઈ ગયો છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે મોક રાઉન્ડનું પરિણામ કઈ રીતે જોવું, તમારી કોલેજ ફાઇનલ કહેવાય કે નહીં, અને તમારા લોકોનો જે પહેલો રાઉન્ડ છે એ ક્યારે આવશે અને કઈ રીતે આવશે એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવામાં આવી છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ 12 પછી તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો. એની જે લિંક છે પણ જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. ગૂગલ ક્રોમમાં તમારે લોકોને GSAUCA આ ટાઈપ કરવાનું છે અને સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે આ રીતે તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે. હવે એ વેબસાઇટમાં તમારે નીચે જવાનું છે. નીચે જશો એટલે તમારે લખેલું છે યુજી એડમિશન વેબસાઇટ. હવે યુજી એડમિશન વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઓપ્શન છે એ ઓપન થઈ ગયો છે. હવે આમાં પહેલાં તમને શું કીધું છે એ આપણે જોઈ લઈએ. તો પહેલાં તમને લાલ અક્ષરથી કીધું છે કે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આજરોજ મૂકવામાં આવેલી પ્રોવિઝનલ મેરિટ યાદી તથા મોક રાઉન્ડ એલોટમેન્ટ ફક્ત કામ ચલાઉ છે. એટલે કે તમારા લોકોનું જે મોક રાઉન્ડ હતો એમની આ જે યાદી છે એનું અલોટમેન્ટ, એટલે તમને કઈ કોલેજમાં આ વર્ષે મળી શકે એમ છે, તો એની સંપૂર્ણ માહિતી છે એ આમાં આપી દેવામાં આવી છે. જો તમારે લોકોને ચોઇસ ફિલિંગમાં તમારા 10/7થી લઈને 12/7 સુધી જો તમારે ચોઇસ ફિલિંગ બદલવી હોય તો હજી તમે બદલી નાખજો. આ તમારા માટે સાવ છેલ્લો મોકો છે. પછી તમને ચોઇસ ફિલિંગનો મોકો નહીં આપવામાં આવે. પછી ડાયરેક્ટ પહેલો રાઉન્ડ આવશે, પછી બીજો જ આવશે, પછી ત્રીજો આવશે, પછી ચોથો આવશે અને પછી પાંચમો રાઉન્ડ આવી જશે. એના પછી તમને એવું નથી કે ભાઈ બીજા રાઉન્ડ પહેલાં તમને ચોઇસ ફિલિંગ કરવા દેશે. આ તમારી છેલ્લી ચોઇસ ફિલિંગ છે એટલે સમજી વિચારીને કોલેજ નાખી લેજો. ઘણાય લોકો એક બે કોલેજો નાખીને જ બેસે છે. વધુમાં વધુ તમે કોલેજો એડ કરો. કોલેજો એડ કરવામાં કોઈ મર્યાદા નથી. 10થી લઈને 12/7 સુધી જો તમારે ચોઇસ ફિલિંગમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે લોકો શું કરવાનું છે, ચોઇસ ફિલિંગ તમે બદલી શકો છો. પછી શું કીધું છે કે જે ઉમેદવારોએ ચોઇસ ફિલિંગ કરેલ નથી એવા ઉમેદવારોએ 10થી લઈને 12/7 સુધી તમારે ચોઇસ ફિલિંગ કરવાની અંતિમ તક આપવામાં આવે છે. છેલ્લો મોકો છે. અને જો તમે લોકો ચોઇસ ફિલિંગ નહીં કરો તો તમારું મેરિટ યાદી છે એમાં સમાવેશ નહીં થાય. હવે તમે લોકો નીચે જોઈ શકશો તો તમારે એવો ઓપ્શન આવે છે મોક રાઉન્ડ અલોટમેન્ટ સર્ચ. તમને કઈ કોલેજમાં એડમિશન મળવાની શક્યતા છે એ દર્શાવ્યું છે. અને મોક રાઉન્ડમાં જે તમને એડમિશન મળે છે તો એ તમારું એડમિશન ફાઇનલ કહેવાશે નહીં. ક્લિયર થઈ ગયું પહેલાં? હવે જો તમે લોકો છે મોક રાઉન્ડ કોલેજ વાઇઝ સીટ અલોકેશન. હવે એની ઉપર આપણે પહેલાં ક્લિક કરીએ છીએ. હવે એની ઉપર ક્લિક કરતાં તમારે બે ઓપ્શન આવશે, ડિગ્રી આવશે અને કોલેજ આવશે. તો સિલેક્ટ ડિગ્રી તરીકે તમારે પ્રોગ્રામ કેટેગરી 1 કરવું છે, 2 કરવું છે કે 3 એ તમારા ઉપર આધાર રાખે છે. એક્ઝામ્પલ તરીકે હું પ્રોગ્રામ કેટેગરી 1 સિલેક્ટ કરું છું અને કોલેજ નામ, તો એના કોલેજના એટલા બધા નામ આપેલા છે. કઈ કોલેજમાં કેટલા માર્ક્સ આટકું છે એ મારે જોવું હોય તો આ રીતે હું જોઈ શકું. તો એક્ઝામ્પલ તરીકે હું કોલેજ ઓફ એગ્રીકલ્ચર સિલેક્ટ કરું છું તો તમારી સામે આ રીતનું મેરિટ યાદી છે એ ઓપન થાય છે. પહેલી વસ્તુ શું આપ્યું છે, તમારા એપ્લિકેશન નંબર આપ્યા છે. પછી સ્ટુડન્ટનું નામ આપ્યું છે, સ્ટુડન્ટની કઈ કેટેગરી છે એ આપ્યું છે, સ્ટુડન્ટને એડમિશન કઈ કેટેગરીમાં આપવામાં આવ્યું છે એ ઓપ્શન આપ્યું છે. કોર્સ કયો તો કે ભાઈ BSc એગ્રીકલ્ચર. બોર્ડનું નામ આપ્યું છે, થિયરીના કેટલા માર્ક્સ છે એ તમારે આપવામાં આવ્યું છે. ક્લિયર થઈ ગયું? પછી તમારે ગુજકેટના કેટલા છે એના 40% લેખે કેટલા માર્ક્સ થાય એ પણ આપવામાં આવ્યું છે. તમારું મેરિટ કેટલું બન્યું એ આપવામાં આવ્યું છે. તમે જનરલ રેન્ક આપવામાં આવ્યો છે અને તમને કઈ પસંદગીમાં એડમિશન મળ્યું છે એ તમને આપી દેવામાં આવ્યું છે. એટલે આ રીતે પણ તમે તમારી જે મેરિટ યાદી છે એ આખી આ રીતે જોઈ શકશો મોક રાઉન્ડની. આમાં જે કોલેજ તમને મળી છે એ કોલેજમાં તમારું એડમિશન પણ ફાઇનલ નહીં કહેવાય અને તમારે ત્યાં કઈ પ્રોસિજર કરવાની નથી. ક્લિયર થઈ ગયું? પછી તમે પાછા આવી જાવ છો મોક રાઉન્ડ અલોટમેન્ટ સર્ચ. એમાં પણ તમારે લોકો શું કરવાનું, ડિગ્રી સિલેક્ટ કરવાની, પ્રોગ્રામ કેટેગરી 1, 2, પછી કોલેજ તમારે જે સિલેક્ટ કરવી એ સિલેક્ટ કરવાની અને તમારે એપ્લિકેશન નંબર નાખી દેવાના. ક્લિયર થઈ ગયું? માની લો કે હું કોઈ પણ એપ્લિકેશન નંબર નાખું છું એ તમારે છેલ્લા 4 આંકડા છે એ દર્શાવી દેવાના. ક્લિયર થઈ ગયું? પછી તમારે સર્ચ બાર ઉપર ક્લિક કરવાનું. તો આમાં જો સર્ચ બાર ઉપર ક્લિક કરશો તમને ભાઈ આ કોલેજમાં એડમિશન છે એ મળવાપાત્ર છે, મળવાની શક્યતા છે. જો આવી ગયું કોલેજ ઓફ એગ્રીકલ્ચર નવસારીમાં BSc
એગ્રીકલ્ચરમાં એડમિશન મળવાની શક્યતા છે. આ વસ્તુ પહેલાં આવી ગઈ તમારે. એટલે આ રીતે તમારે મોક રાઉન્ડ છે એનું પરિણામ તમારે જોવાનું છે. પછી તમારે સંપૂર્ણ મેરિટ લિસ્ટ જોવું હોય તો આ પ્રોગ્રામ કેટેગરી 1નું તમે અહીંયાથી જોઈ શકશો, પ્રોગ્રામ કેટેગરી 2નું પણ જોઈ શકશો અને પ્રોગ્રામ કેટેગરી નંબર 3 એનું પણ જોઈ શકશો. માનો કે મારે 2નું જોવું છે તો તમે લોકો 2માં છે જનરલ મેરિટ જોઈ શકશો, ઓબીસી મેરિટ, એસસી એસટી, ઈડબ્લ્યુએસ, એક્સ સર્વિસમેન છે અને અધર બોર્ડ મેરિટ લિસ્ટ તમામ વસ્તુ છે એ તમે લોકો મેરિટ લિસ્ટમાં જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? તમારે બધી વસ્તુ આમાં મેન્શન કરી દીધી છે. પછી તમે લોકો નીચે જશો તો આમાં તમને કીધું જ છે 10/7 પહેલાં કે જે ઉમેદવારોએ ચોઇસ ફિલિંગ કરેલી નથી એ લોકોએ 10/7થી લઈને 12/7 સુધી છે એ તમારે લોકોએ ચોઇસ ફિલિંગ કરવાની અંતિમ તક છે એ આપવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? હવે આપણે લોકો ડેટ જોઈએ છીએ તો આપણે ડેટ ઉપર ક્લિક કરીએ છીએ. તમારે કઈ ઇમ્પોર્ટન્ટ ડેટ છે એ આપણે સિલેક્ટ કરીએ છીએ. હવે તમે લોકો આ ડેટમાં પણ સામે જોઈ શકો છો. એમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ તો કે ભાઈ કોલેજ પસંદગીમાં ફેરફાર કરવાની અંતિમ તારીખ કઈ છે? 10/7થી લઈને 12/7 અને તમારી લોકોની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવી અને મોક રાઉન્ડનું પરિણામ તો એ 10/7/2024ના રોજ આવી ગયું. હવે તમે ચોઇસ ફિલિંગ કરવાની તમને 2 ડેટ આપવામાં આવી છે. હવે તમારો પહેલો રાઉન્ડ ક્યારે આવશે? 18/7/2024ના રોજ આવવાનો છે. ક્લિયર થઈ ગયું? હવે પછી તમે લોકો બીજી વસ્તુ જોઈ શકશો કે તમારે કઈ રીતે આખી પ્રક્રિયા કરવાની છે. એ તમારો પહેલો રાઉન્ડ આવશે ત્યારે હું ડિટેલમાં વિડીયો બનાવી દઈશ તમારે કઈ પ્રોસેસ કરવાની છે, કઈ પ્રોસેસ નથી કરવાની. ક્લિયર થઈ ગયું? અને હજી જો તમને કોઈને મોક રાઉન્ડ વિશે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને ખાસ કરીને ચોઇસ ફિલિંગ તમે વ્યવસ્થિત જોઈ લેજો. પછી તમને બીજા રાઉન્ડમાં મોકો નહીં આપવામાં, છેલ્લો મોકો છે ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવાનો. ક્લિયર થઈ ગયું? અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.